લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુઈ ગામના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. સુઈ ગામમાં 700થી વધુ ઘરો પાણીમાં ઘૂસ્યા છે. અચાનક જ પાણીનો પ્રવાહ વધી જતા ઘરો પાણી થયા છે. અમુક વિસ્તારોમાં 7 ફૂટથી વધુ પાણી આવી ગયું છે. લોકો માંડ સ્થાનિક લોકોની મદદથી જીવ બચાવીને નીકળ્યા છે. સુઈ ગામથી ગૌશાળામાં 100 કરતાં પણ વધારે ગાયોના મોત નીપજ્યા છે. સુઈ ગામ વિસ્તારમાં વરસાદને લઈને તારાજી સર્જાય છે, ત્યારે 700થી વધુ ઘરોમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે. છેલ્લા 2 દિવસથી સતત વરસાદ પડતા 5 ફૂટ જેટલું પાણી આવી જતા ઘરોમાં રહેતા પરિવારો માંડ જીવ બચાવીને નીકળ્યા હતા, તેમજ પશુઓને ભગવાન ભરોસે છોડવા પડ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી પરિવારો જીવ બચાવીને નીકળી શક્યા છે, તેમજ સતત પડી રહેલ વરસાદના કારણે મોટા ભાગના રસ્તાઓ બંધ થઈ ગયા હતા. સુઈ ગામથી વાવ જવાના રસ્તાઓ તેમજ સુઈ ગામથી ભાભરનો રસ્તો બંધ હાલતમાં છે, તેમજ સુઈ ગામથી વાવના રસ્તામાં પાણીમાં બસ ફસાતા ડૂબી ગઈ હતી અને વરસાદને લઈને પાણી ભરાતા મોટા પ્રમાણમાં પશુઓના મોત થયા છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક મૃત પશુઓનો નિકાલ નહીં કરવામાં આવે તો ભયંકર રોગચાળો ફેલાય તેવી પૂરેપૂરી સંભાવના છે. તેમજ સુઈ ગામ વિસ્તારમાં મોટા ભાગના પાકો તેમજ જમીન ધોવાઈ ગઈ છે. સુઈ ગામના કયા વિસ્તારોમાં ઘરોમાં પાણી આવ્યા છે તે જોઈએ તો શિવનગર વિસ્તારમાં 300 ઘર પાણીમાં આવ્યા છે. કેમ્પ છાપરાના શરણાર્થી 150 ઘરો પાણીમાં ડૂબી ગયા છે. તોગાણીવાસ 200 ઘર પાણીમાં છે. તમામ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયા છે. 709થી વધુ ઘરમાં પાણી છે. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. સ્થિતિ અત્યારે બહુ ખરાબ છે. અત્યારે બધા સહકાર એકબીજાને આપીને થોડોક કોઈ પશુ બચાવે એમ બધું એવું કર્યું, પણ પશુઓ ખૂબ મર્યા છે અને જમીનનું આખું ધોવાણ થઈ ગયું અને માણસોને અત્યારે હેરાનગતિનું કોઈ પાર નથી. 2015માં જ્યારે સરકારે મદદ પૂરી કરી હતી પાછી, અને તાત્કાલિક ધોરણે એ ટાઈમે સત્તાધારી પક્ષ હતો, એનો પક્ષ છે અત્યારે, પણ તેથી બહુ સારું કામગીરી કરી અને તાત્કાલિક ખેડૂતોને વળતર મળ્યો, ફૂડ પેકેટ મળ્યા, બધું સારી રીતે વ્યવસ્થા હચવાની એવી વ્યવસ્થા ત્યાં હાલ નથી હચવાતી. તમે તંત્ર જોડે શું અપેક્ષા રાખો છો? તંત્ર જોડે તમને શું છે, કોઈ હેરાનગતિ કોઈ થતી હોય એને સારી જગ્યાએ રાખે, પશુ બચે અને જમીન તો આખી ધોરાય જ નહીં. જમીનમાં કોઈ વધ્યું જ નથી. ખેડૂતો 5-10 વાર મથે ને તો ખેડૂત ઊભો થઈ કે એમથી એનો વળતર મળે. શું સ્થિતિ છે સુઈ ગામની? સુઈ ગામની છેલ્લા 3 દિવસ અતિ ભારે વરસાદની પવન સાથે વરસાદ આવવાથી સુઈ ગામની પરિસ્થિતિ બહુ ગંભીર હતી અને છે. અત્યારે લગભગ 650થી વધારે ઘરો પાણી અંદર ગરકાવ છે અને છાતી હમ લગભગ 4 ફૂટ જેટલું પાણી દરેક ઘરની અંદર છે અને પશુ પણ વધારે મર્યું છે આની અંદર. આ સામાન્ય ભાગમાં રાજેશ્વર ગૌશાળા હતી અને અચાનક પાણી આવે લગભગ 100 જેટલી ગાયો અત્યારે પાણી ઉપર તરી રહી છે, મરી ગઈ છે. અને જે આ વિસ્તારના શિવનગર હોય, તોગાણીવાસ હોય, કેમ્પ છાપરા હોય, રાવણવાસ હોય, પાછળનો રબારીવાસ હોય, બધા વિસ્તારની અંદર પાણી ઉપર ભરેલા છે. આપ રોડની જોઈ શકો છો કે કેટલું પાણી ભરેલું છે. પરિસ્થિતિ બહુ મજૂરીઓ વર્ગ છે અને મજૂરીમાં જેના ઉપર ગુજરાન ચાલતું હતું એની પણ પરિસ્થિતિ બહુ ખરાબ છે. અને જે ખેડૂત હતો એને અત્યારે પશુને ખાવા માટે કાંઈ અનાજ કે એને પૂરો જુવાર જેવું કાંઈ છે નહીં, એની પરિસ્થિતિ બહુ ખરાબ છે. તંત્ર પહોંચ્યું છે ત્યાં બધે? તંત્ર એનડીઆરએફની ટીમોને એવું આવ્યું છે, પણ હજી કોઈ સરકારની જોઈએ જેટલું પહેલાં જેટલું કોઈ કંઈ તંત્ર તો કેટલું કામ કરી શકે આની અંદર. મામલતદાર ઓફિસવાળાને એ લોકો બધું એમની રીતે મદદ કરે છે, પણ જેટલું જોયેલી મદદ અમને નથી. અગાઉ પૂર આવ્યું હતું એ વખતે કેવું તંત્ર કામ કરતું હતું ને અત્યારે કેવું કામ? પછી તંત્ર પહોંચ્યું હતું ત્યારે સ્થિતિ હાલ ખરાબ છે, પૂરેપૂરી ખરાબ છે. પણ કોઈ ગામમાં સ્થળાંતર કર્યું, કોઈ બીજે કર્યું, એકબીજાની મદદથી એકબીજાને બધાને બચાવી લીધા ને પશુ વધારે મરી ગયું, પંખી પશુ આ બધું ખૂબ નુકસાન આવ્યું. પછી ખેતરોમાં તો 2 મહિના જવરાય એમ જ નથી, એટલું પાણી છે. પછી અમુક ઉપર ભોંય જમી હતી, એ આખો ધોવાણ થઈ ગયા. અને હાલ સ્થિતિ ખરાબ, ખૂબ ગંભીર સ્થિતિ છે. તંત્રનું કેવું કામગીરી? તંત્રની તો કામગીરી કરી, પણ તંત્ર બધું શું હવે આવી કે આટલી વખત ના આવી કે બરાબર. એને તે હવે થાતી મદદ જે છે એ કરે છે. કોઈ ડૉક્ટરો છે, બીજા કોઈ આ ઢોર ચંબલ પડ્યો દાટે આ છે ના છે, બીજી ત્રીજું સેવાઓ આપે છે. પણ પહેલી જે સેવા આલી ને જે બહાર ગામમાં ઉપર ભોયમાં હતા ને એ એકબીજાની મદદ ખૂબ કરે. ગામના લોકો જે ગામના એકબીજા છે ને એકબીજા એમ ખૂબ. તાર તો વરસાદ ચાલુ હતો એટલે કોઈ આવી ન કે
જોન ઓની એટલે કોઈ માણસ મર્યું કે એવું કોઈ છે નહીં, પશુ ખૂબ મરી છે. ગૌશાળામાં કેટલા પશુ મરી ગયા છે રાજારામ ગૌશાળામાં? હે અહીંયા ગૌશાળા છે રાજારામ? ગૌશાળામાં હજી કોઈ પૂરો આંકડો નથી, પણ અંદાજે 70 થી 80 મરી ગયો છે. બધું ભેંસો મરી ગઈ, ગાય મરી ગઈ, ખૂબ ધણીઓને અમુક મેલી આવતા રહ્યા ઢોર મેલી મૂકીને એટલે મરવાના જ છે.